હાલ એ આજે અમારા સાસુએ પાણીના મોકલા રે આયાને મોકલા સરોવરની પાર અમારા સાસુએ પાણીના મોકલા રે ભાભી માં બોલાવે નણંદાલ આવજે આયન આવો બેલી સારો વાળા આ ભાભી માં બોલાવે નણદી આવજે આવો મારી નણંદબા અને મારી સૈયર આવો કેમ બોલે બેન અત્યારે? અરે મારા હાહુમાં નહીં આ જોવન માથે ધોમ ધક્યો તડકો તોય પાણી ભરવા તડકાની મને મોકલી એટલે હું અહીં આવીને સિંચવા માંડી ને તો કુવામાં પાણી ઊંડાવી ગયા આ ભાગ્યાને કીધું કીધેલા પાણી હોજમાં હોય ભરવા દે ને આ ભાગ્યો મારા સામું જોતો નથી ને કઈ બોલ્યો નહીં બેરો હોય શી ખબર બેરો છો તું બેરો હે બેરો છો એમ ને કહું છું અમે પાણી ભરવા આયા છીએ હોજમાં પાણી હોય તો ભરવા દેશો એમ એ અત્યારે હવાય તો ચારે હવાય પાણી ખૂટ્યું હોય ત્યારે આવી કઈક ટાઢા પોરે હવાય તણે આવ્યું છો તે એ ટાઢો પોર નથી આ ટાઢો પોર છે ગરમ પોર છે ઈ ભલે ગરમ પોર ઉપર તો ટાઢો પોર છે ને ઉપર ભલે પાણી નીચે જ ગરમ પોર છે એને લગભગ કાને જ્યાં લાગે છે ને આંખી જઈ હોય એવું લાગે છે હા આંખે આંધળો કાને બેરો અને હવે પગે લંગડો થાન તો હેઠો બેસી એમ કહું છું અવાડામાં જઈને ભરાય અવાડામાં જઈને આમ તો હાહુ માન ક્યાં ખબર પડે ચાનું પાણી લાવી કાં અવાડામાં જ ભરીને વીવ જાય છું તો એવું જ કરાય ને ના રે બોન અવાડાનું પાછું આપણે પીવું જ પડે ને આપણે થોડુંક નોખું પાણી રાખવું પડે એટલે આજ પાણી નહીં પણ પૈસાની હેલ ભરીને જાઈશું જા અમારે તમારા હોજમાં નથી ભરવું પાણી હા નથી ભરવું તમે તાર વિયો જા હા એમાં પૈસાની હેલ ભરીને જાઈશું આજ બરોબર હા તો હાલો હવે રમતા રમતા આજે આખ્યાન પડિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યો તો આ પડિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર જો આટલું પબ્લિક હોય અને આથી વધારે પબ્લિક હોય ને ત્યારે ફક્ત 10,000 રૂપિયા જો આમાં આપે ને તો અમે 8-10 હજાર ભેળા કરેલા છે હો
પરંતુ આજે પબ્લિક મીડિયમ હોવાને કારણે દહની જગ્યાએ 25-50 રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું. અને જે કંઈ પૈસો આવશે એ તમામ રૂપિયો અંકેવાળિયા ગામનું રામા મંડળ એક ધર્મના કાર્યની અંદર વાપરે છે મિત્રો. કારણ કે હવે તો અહીંયા યાત્રાળુઓનો વિહામો કેવો હોય અને ગરીબોના બેલીનો વિહામો કેવો હોય ને, અને દુખિયાના બેલીનો વિહામો કેવો હોય તો પણ કહી શકાય. એ યાત્રાળુ જ કહેવાય. બધા દુખિયારા યાત્રાળુ જે કોઈ અહીંયા આવે એમને ચા પાણી નાસ્તો જમવાનું આ બધું વ્યવસ્થા કરવી પડે છે. તો એ અને બીજું મંદિરમાં પણ હજુ કાર્ય બાકી છે. તો આ રૂપિયો આપેલો તમામ રૂપિયો એક ધર્મના કાર્યની અંદર વાપરવાના છે મિત્રો. તો જો તમારા ઈષ્ટદેવ કહેતા તમારા કુળદેવી માએ જો તમને કાંઈક આપ્યું હોય તો આજે 100-200 રૂપિયા આપશો તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય. અરે આપો એનું 10 ગણું કરી અને ત્રિલોકનો નાથ જો તમને ન આપી દે તો આ જાગતા પીરાણાને કોઈ માને નહીં હો. એટલે સમજેલા માણસને મારે સમજાવવા નહીં પડે અને આ હેલમાં આપી જવા નમ્ર વિનંતી. અને 21 સભ્યની તો હું પહેલ કરીશ અને જે કરશે પહેલ આ હેલની અંદર એને ત્રિલોકનો નાથ રાખશે કાયમિક માટે લીલા લહેર. હાલો કોણ પહેલા પહેલ કરે છે કે મારા તરફથી? હાલો અમારા દાદા તરફથી આ ધર્મના કાર્યની અંદર 101 રૂપિયો આવે છે. હાલો તમામ ભાઈ બહેન વડીલ આમાં પહેલ કરી અને ત્રિલોકના નાથની સત્ર સાયાની અંદર રહી જાજો. હાલો બીજા 51 રામ ભરોસે. હાલો હેલ લઈને એ બાજુ બેન ઊભી રહીજે એટલે એ બાજુના એ બાજુથી લઈ લેજે. બીજા પણ 21 રૂપિયા રામ ભરોસે છે. હાલો ઝડપથી ભાઈઓ બેઠેલા તમામ આ બાજુના પહેલા આપી જાઓ, પછી બેનું બધાય પણ, કારણ કે પહેલ કરજો. હાલો બીજા હાલો 601 રૂપિયો રામ ભરોસે આવે છે. હાલો ઝડપથી શું નામ હતું તમારું? રાજકોટથી જોવા પધારેલ મહેમાન 600 હતા ને? હાલો 601 રામ ભરોસે. હાલો તમામ ભાઈ બહેન વડીલ અહીં હિલ લઈને અમારા ભાઈ જાન ઉભા છે તો એ હિલમાં બધા આપી જાજો. અને હવે એકાદું ગીત ગાવી છે તો ચાલુ ગીતે જો કોઈને ઘોર કરવાની ઈચ્છા થાય, જો કોઈને ઘોર કરવાની ઈચ્છા થાય તો અહીંથી 10 નોટોના છૂટા લઈ અહીં બેહીજો. આઈન કરો આઈન કોઈના ખૂણે બેવો તો ભલે, અને આઈન કર 10 નોટોના છૂટા લઈને બેહીજો એટલે ઘોર કરવા તો બધા આવશે. અને આખ્યાન રમાડ્યું લક્ષ્મણભાઈના નોકરી નિમિત્તે. ત્રિલોકના નાથે લક્ષ્મણભાઈ ઉપર મહેરબાની એટલી કરી છે તો લક્ષ્મણભાઈ જ્યાં હોય ત્યાંથી અહીં હાજર થાય અને લક્ષ્મણભાઈના મિત્ર મંડળ પણ એમની હારે આવે અને અહીંથી છૂટા લઈ લેજો. લક્ષ્મણભાઈ આવી અને ઘોર કરે એટલે પછી બધાય આવી જાજો. બરોબર? અને સૌ પ્રથમ પહેલા આપણે હામપરના માં મેલડી જાગતું પીરાણું હે. આ કળયુગની અંદર હાંકલે હોંકારો દેનારા દેવ હામપરના માં મેલડી. દુખિયાનો દરબાર કેવો હોય તો કહેવાય. ઈ માં મેલડીને આપણે યાદ કરવાના છે. તો માં મેલડીને માનતા હોય ઈ કોઈ ભાઈ બહેનને વડીલ બાકી ન રહેતા કે માં મેલડીના ગુણગાનને વધાવ્યા ન હોય. એ હાલો લક્ષ્મણભાઈ અને એમના મિત્ર મંડળ આવી જાજો અને આ ત્રણેય બહેનોને આ ઢીસણ હામી દાંટી જઈજો. બરોબર? ધર્મના કાર્ય માટે.